તાજમહેલ તો આવી ગયા ને અહીંયા ટિકિટ એન્ટ્રી બંધ થઈ ગઈ છે 2000 રૂપિયા એક્સ્ટ્રા લાગે તમારે જાવ તો 2000 રૂપિયા એક્સ્ટ્રા મેં જે 2000 દેવા કરતા તો અહીંયા પ્લસમાં આવતી થી ગોપીઓ નાવા ધોવા કૃષ્ણજી અહીંયા નાતા કા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે રોકાણ હતા વૃંદાવનમાં ને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, નાઈને ફ્રેશ થઈ ગયા છે. વિશ્વા પણ નાઈને ગઈ છે. હું નથી નહીયો, હું ખોટી નથી. મને ખબર હતી ને ભાઈ આજે આપણે ક્યાં જવું છે તમને થંબનેલ જોઈ તો હાસુ છે. આપણે જવાનું છે તાજમહેલ અને બીજે કદાચ બહાર જઈ ગોકુલ મથુરા માં ગયા. અમે વૃંદાવનમાં જઈ પણ ગોકુલ મથુરા નથી ગયા તો બહાર જઈ ગાડી આપણી લઈ જવાની, રિક્ષામાં કદાચ જોઈ કે વિચાર જોવાની કેમ જઈ તો બહાર જવું છે, બહાર નાસ્તો કરવો છે ને પછી બહાર જવું છે. પહેલા ત્યાં જઈને મને ખબર નથી પણ જા હું ગમે ના ને આગળનો ઓલો પ્રેમ મંદિરનો એ તમને કેવો લાગ્યો અને બધું અંધારો થઈ ગયો એટલે વિડીયો થોડોક ઝાંખા આવતા હતા. જો દિવસ હોય તો ઓર મજા આવતી. આજનો સમય છે જોઈએ અડધી કલાકનો ટાઈમ હશે ત્યારે અત્યારે જ જવું છે. तो चलिए मेरा ब्लॉग में बन रहिएगा, आप लोग को ताजमहल જોવા મળશે. રૂબરૂમાં आप लोग को જોડાઈ દઉં. જોલી છે મારી છોકરી ભૂતી, નવરાવી દીધી, મસ્ત મજાની તૈયાર કરી નાખી. જોલી જો હો પ્રીતિ તો વિશ્વા હોતી હતી તો મેં જગાડી, ગરમ પાણી ગીઝરમાં ગરમ પાણી નવરાવી પાછી ચાર કરી નાખી હોઈ ગઈ. પાછી હોઈ ગઈ. નવરાવી દેવાય તો મારી દીકરીને કવરોણ આવે, ખબર અને ગરમી થાય ને તો રોવે, ના રોતી નથી. કાલે સાંજે 5-10 મિનિટ રોઈ કા બાબુ લાટ રોતી. હાજે બો હાજે કેટલું મને કક થાતો ઘડી રોવે હું ગરમી થાતો હતું ન કરે. આપણે કોઈ રોઈ નથી છોકરી અમારી ને રોવે એટલે અમને અઘરું લાગે છે. કોઈ દી છોકરી રોતી નથી એટલે રોવે જ અઘરું લાગે. ત્યારે તો બહુ મજા આવે. જી કરે વાલી કર લો. હું જો મોઢામાં હવે પાવડર લગાડી પાવડર લગાડી. તો ચલિए આપણે જવાનું છે નાસ્તો કરવા. તો ફ્રેન્ડ એક વાત બતાવી દઉં કે મારી મમ્મી મને આપી હતી મીઠાઈ. હા જી બંદર ખાઈ ગયા કે પછી કોણ ખાઈ ગયા ખબર નહીં. કોણ ખાઈ ગયા કોણ લઈ ગયા કાઈ ખબર નથી. એમાં જો કીડી લાગી છે ને તો મેં કીધું ગાડી માથે મૂક દો, પાર્કિંગમાં ગાડી પડી છે એટલે માથે મૂક દો. તે માથે મૂકી દે પાછો લેવા જો કલાક પછી તાર નથી કાઈ નથી. મારા ભાગ ના મેં ખાધું કે તારી મમ્મીને આપેલું. આપ તો ખાઈ લે. તો ચલિए આપણે જવાનું છે નાસ્તો કરવા. મારા સાહેબ હાંડે લાય છે આલુ પરાઠા શાક અથાણું બથાણું લેવા આવ્યા. જો ખા કરી ખાધું મારા તો જી નથી કરતા ખાવાની, ભૂખ નથી લાગતા તો કેમ ખાવ. ચલિए ત્યારે નાસ્તો કરી લેવા. તો ચલિए આપણે જાવશું નાસ્તો કરવા. જોડી છે એટલા લવાસો आता પેક કરી નાખી. પછી આપણે ગાડીની પાર્કિંગમાં ગાડી પડી ને આપણે સાનું ઉતરી પછી આપણે પાછા વિચારીએ કે રૂમમાં રોકાવાનું છે કે થોડો પણ આપણને ખબર નથી થતી. આજ સાંજે નીકળી જવાનું છે કે પછી કાંઈ ખબર મને ક્યાં નીકળશું. યસ તો ચલિए અત્યારે જવાની છે નાસ્તો કરો. આપણે ઢીંગલીને લઈ લો પછી જાવશું નાસ્તો કરો. રેડી પડી કઈ બોલે છે? નહીં કાંઈ નથી બોલાતા, બંધ કરી નાખી. બનાવ બેન તો બસ આવી કાઢ લો છે લાઈટ બેન. વાહ ચલો અંધારો થઈ ગયો દેખાવ દે. રીલીજી બહાર કેવા છે તો ચलिए આપણે ચलते हैं બહાર. તડકા થઈ ગયા હે. બોલ બોલ હાય હાય એ તો રામુ કી દેતે હે. મેં કીધું આવી બાબા આવા કપડા પહેરા ગયો ને જવા દઈશું તો પેલા હે સારા લાગે. હા ચલો ચलिए. તો આપણે નાસ્તો કરવાનું તો એને બદલે આવી ગયા પ્રેમ મંદિરે બીજી વાર દર્શન કરવા માટે. કેમ કે અહીંયા આવવામાં એવા દ્રશ્ય છે નથી જોવાની જીદ નથી કરતા. ઘરે જવાનું મન નથી થતું એટલે આપણે બીજા દિવસે પણ અહીંયા ખાલી આંટો મારવા આવી ગયા, દર્શન કરી લીધા, ફોટા પાડી લીધા થોડાક ને હવે જવાનું છે નાસ્તો કરવા માટે. નાસ્તો થઈ ગયો છે ને આપણે ગાડી આવી જશે કેમ કે આપણે અહીંથી જવાનું છે બહાર. ક્યાં તો કે મથુરા. ક્યાં જવાનું પ્રીતિ? મથુરા. સામાન તો બધું અહીં પેક કરી દીધો છે, બધો સાસવીને હરક્યો ખડકીને મૂક્યો છે, બધું હરક્યું કર્યું. વિશ્વાસ તો હોતી જ છે. મથુરા પહોંચી ગયા છે જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ હતો. તો ભાઈ આપણે આ મંદિર જે પાછળ દેખાય અહીંયા મોબાઈલ અલાઉડ હતો ને એટલે આપણે વિડીયો નથી લીધો, મોબાઈલ જમા કરેલા હતા. દર્શન કરીને આવી ગયા છીએ. ગેટ છે, પહેલા નંબરનો ગેટ છે, આગળ બીજો ગેટ છે. તો દર્શન થઈ ગયા છે. આપણે કૃષ્ણ ભગવાન જેલમાં જન્મ થતો અહીંયા, તો એ જેલે અહીંયા જ છે. હવે આપણે જવાનું છે ગોકુળ. ગોકુળમાં જવાનું છે પછી આગળ તમને હું ક્યાં ક્યાં જવાનું છે. અમારી ગાડી અહીંયા પાર્કિંગમાં પડી છે તો હવે જવાનું છે ત્યાં, નથી જવાનું છે આપણે ગોકુળમાં. તો વ્લોગમાં રહેજો, બહુ મજા આવવાની છે. ફાઇનલી આપણે પાછા નીકળી ગયા છે કેમ કે આપણે વૃંદાવન પ્લસમાં મથુરા બાબુ કે ગોકુલ નહીં મથુરા ને વૃંદાવન જઈએ હવે વૃંદાવન મથુરા આપણે દર્શન કરી લીધા, મસ્ત મજાની ફરી લીધા છે. આપ લોકો હોત જોર આવી દીધી
ઓપરેસ में આપણે જવાનું છે હવે ગોકુળ માટે નીકળી ગયા છે હવે આગળ ગાવી જાય ગોકુળ તો વૃંદાવન ગોકુળ ને મથુરા બધા એક ત્રણે ધામ ભેગા થઈ જાય આપણે આવી ગયા છીએ અહીંયા યમુના નદી પાસે તો જોઈ લઈએ અહીંયા બહુ સારા પુલ મોટો છે આપણે લોકો દેખે તો દેખાઈ દઉં એના તો કાંઈ નહીં ભાગમાં હોય તો દેખે હોના તો નહીં તો જોઈ લઈએ છે આ છે યમુના નદી આ પુલ છે બનેલા ઓલા બાજુ દેખતા નથી બાબુ આ બાજુ દેખે નદી જોઈ છે જરીક દેખે અહીંયા પ્લસમાં આવતી થી ગોપીઓ નાવા ધોવા કૃષ્ણજી અહીંયા નાતા કા આપણે ગોકુળ ત્યાં છે મંદિર નંદ મહેલ મહેલમાં આવી જાય ચાલો આપણે જાવું છે અહીંયા જોઈ લી છે નંદ મહેલ લખેલા છે અહીંયા નંદ મહેલ પ્લસમાં અહીંયા બલરામની મંદિર એટલે આપણે જવાનું છે અંદર મારી વિશ્વા જાગી ગયેલી છે આપણે પપ્પા પાસે રમે જઈએ બેટા બાય બાય કે તમે લક્ષ્મી દ્વાર અંદર આવી જાવ ગોકુળમાં આવી જાવ ચલીએ હાલો હાલો તો આપણે ચલીએ અંદર જવાનું છે ચલીસ તો સાહેબ જાય કૃષ્ણ ભગવાન લઈને જાય ને हाँ एक पेड़ ऊपर लगा डाल के फूल तो पूरा द्वारका पकड़ा उसका बद्रीनाथ बोलो चार धाम का जड़ है जड़ में पानी डालने से पत्ता पत्ता पत्ते में पानी डालने से पत्ता ये हो गया हमारा तो यहाँ पर एक पंडित आएगा ना तो वो समझाएगा समझेगा आपने इसको काई खबर 100 રૂપિયા લઈ 101 રૂપિયા બ્રાહ્મણ હોય આપણે સમજાવો બધું એમ કે રીતનું બધું હોય કે સમજાવો दूसरा उड़ीसा में जगन्नाथ धाम अंदर गैस को सुनाएंगे जैसे झाड़ी के राजा जगन्नाथ, पहाड़ के राजा बद्रीनाथ, समुद्र के राजा द्वारकानाथ। માખણ વાળી લચ્છી બનાવે છે તો અહીંયા ફેમસ છે તો આપણે એક ટ્રાય કરી લઈ ને લચ્છી પીને માખણ વાળી લચ્છી પીને પછી આપણે જવાનું છે સીધું તાજમહેલ જોવા પહેલી વાર પછી જ્યાં નથી આપણે ફર્સ્ટ વાર જોવા જવાનું છે હું જોવા મને લાલાને કાઈ નથી દેતી પપ્પા પપ્પા ઓહો લચ્છી પીવાની ચાડી લચ્છી અરે બાબા તો અહીંયા છે ને ભાઈ યશોદા મૈયાનું ઘર છે ચાલો અંદર જાય પ્રીતિ નો વાટે નથી રહેતા પ્રીતિ થોડું પડશે મારે હું છે પ્રીતિ અહીંયા યશોદા મૈયાની ઘર ઘર ચાલો જવાનું છે આપણે ભવન એટલે ઘર દર્શન કરી લીધા છે ગોકુળમાં ગોકુળમાં એક આગળ સાધુ મહારાજ આવ્યા તો વિશ્વાને કહે કે ગોકુળમાં કાના આવ્યા છે કે મેં તો કાના નથી અમારી રાધા છે રાધા ગોકુળમાં આવી છે અમે ગોકુળમાં રાધાને લાવ્યા છે કાનુડો નથી રાધા છે આપણે ગોકુળમાં દર્શન કરી લીધા છે ને આપણે ફરીથી આપણી ગાડી જ્યાં પાર્કિંગ કરેલી હતી ત્યાં આવી જશે કેમ પ્રીતિ હવે આપણે જવાનું છે તાજમહેલ જોવા બહુ મજા આવવાની છે ભાઈ તાજમહેલ જોવાની કેમ કે આપણે કોઈ દી ન્યાય ગયા પહેલી વાર જઈએ છીએ તો ત્યાં જવાનું છે ને પછી તો આગળ ઘણું બધું છે પણ એ બધા આગળ તમને કહેતા હતા વ્લોગમાં જોયા કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો કેમ કે હજી આપણે બહુ બધા અપડેટ આવવાના છે નવા હા તો ફાઇનલી ભાઈ આપણે તાજમહેલ પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ભાઈ અહીંયા ફૂલ ટ્રાફિક પાર્કિંગમાં છે હવે તાજમહેલે કેટલો ટ્રાફિક છે એની તો કોઈ અંદાજ નથી અમને 1 કલાકથી વગા અમે આપણે ટ્રાફિકમાંથી ગાડી પાર્કિંગમાં મૂકી છે ખાલી સડી જાઉં કંટાળી ગયા હતા જલ્દી જ મારી વિશ્વાની બેટા કેની પાસે બુપા પેકા તો આ બસથી જવાની ઓલા બસથી આવવાની તો ચલીએ ઘાય ઘા આપણે પોગી જવાની તાકી ફોટો મોટો મસ્ત નહીં આવે વિડીયોમાં દેખે અંધારું થઈ તો કાંઈ મજા નહીં તાજમહેલ તો આવી ગયા ને અહીંયા ટિકિટ એન્ટ્રી બંધ થઈ ગઈ છે કેમ કે અહીંયા ટાઈમ છે 5 વાગ્યાનો 5 મિનિટ જ છે અમારે 5 મિનિટ નહીં ખાલી 1-2 મિનિટ જ કોઈ બંધ થઈ ગયું છે કાઉન્ટર આપણે જે ટિકિટ લેવાની હોય તો એ કે હવે કાંઈ થાય નહીં એટલે એ તમારે 7 વાગે આવવું પડે તો તમારે કે તાજમહેલ જોવો તો દેખાય ફટાફટ ફટાફટ અત્યારે કાંઈ નહીં થાય બીજી નિરાતે જાવ દે હવે હું પૂરું થઈ ગયું 2000 રૂપિયા એક્સ્ટ્રા લાગે તમારે જાવ તો 2000 રૂપિયા એક્સ્ટ્રા મેં જે 2000 દેવા કરતા તો શાંતિ ખાઈને હોઈ ન જઈ તો આપણે એવો પ્લાન કર્યો છે કે અત્યારે ખાઈને હોઈ જવાનું છે ને સવારે આપણે આવવાનું છે બીજું તો હું અમે થાકી ગયેલા છે 5 વાગી જશે તેના કરતાં હોઈ જઈએ સવારે જાગીને આવી જાઉં સાંભળી હા ઉદાસ થઈ ગઈ ને હાલ હાલો હોઈ જાય ને કદાચ ખાઈ પી ને સવારે પાછા આપણે આવી જાઉં
તાજમહલ તો બંધ થઈ ગયેલા છે. અભી આવી ગયા હે નાસ્તો કરવા. આવું ખાવા બેન બીજું આપણે ખાઈ ગયેલી સવારનો નાસ્તો કર્યો બપોરે ખાધું નથી કોઈ પોગી ન ગયા તો બધા આવું ખાવાનું છે. હું ખાઉં છું ચનાચૂર ગરમ પ્લસ મરચાં આપ ખા રહે हैं यहाँ. નમરૂક તાજમહેલ જોવા આવી ગયા છે પાછળની સાઈડમાંથી અહીંથી જોવા આ રીતે દેખાય છે ભાઈ. કિસ્મત અમારા નથી ને એટલે આવું તો તમે બતાડી દો કેવી રીતે દેખાય છે. મોડું થઈ આમ જો 5 મિનિટ મોડું થઈ ગયા. ખાલી 5 મિનિટનો મેર નતો એટલે આપણે તમે અહીંથી બહારથી દેખાડતો હતો આ રીતનો તાજમહેલ છે ભાઈ. એક સપનું હતું મારું કે અહીંયા આવું ખાલી ફોટા પાડીને ગાબરીથી આપ લોકો જોડાવા માટે વરના તો આપણે તો મોબાઈલમાં હોત જોઈ એટલે પર રૂબરૂ જોડાવાનું હતા એટલે અંધારુંમાં રહેતી નથી. હાલો ભાઈ અંધારામાં ન રહેતા જો આ રીતે તાજમહેલ છે ને ભાઈ. આપણે મસ્ત મજાના તાજમહેલની બાજુમાં ઊભી ગયા બાજુમાં આગળ ઊભી ગયા છીએ તો હવે જવાનું છે જમવા માટે. ભૂખે લાગી ગઈ છે ને આખો દી ટાઈમ બગડ્યો પણ બધો વેસ્ટ ગયો. તાજમહેલ તો બંધ થઈ ગયો છે અને ભાઈ હજી અમારે રોકાવાનો પ્લાન હતો આજનો કે સવારે જો આજ રોકાઈ જાય તો કાલે શુક્રવાર છે કાલે બંધ રહેવાનું છે આખો દિવસ તો આપણે રોકાઈને કાંઈ ફાયદો નથી. કાલે તો બંધ રહેવાનું છે એટલે રોકાવાનું નથી. હવે કાલે સીધા આગળ નીકળી જવાનું છે. બહુ આખું ઘણા માણા એવા છે કે આપણે જેવા થઈ ગયા છે. ઘણા બધા આવી ગયા છે માણસ ઘણા બધા. અમે એટલે બહારથી આવે છે કે ગુજરાતથી આટલો આગળ રખડવા આવ્યા છે ને અહીંયા આવીને આ થાય તો હવે રોકાવાનો કાંઈ ફાયદો છે નહીં મહત્વ. એટલે આજ રાતે આપણે નીકળી જવાનું છે બહુ મસ્ત ટ્રીપમાં. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કેમ કે કાલે બહુ મજા આવવાની છે. કાપરીથી કાલે ફરી વાર તમને બહુ મજા આવશે કાલના વ્લોગમાં. ને બાકી આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરવાનો. ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળી જાય કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.